નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 17 ઓગસ્ટ 2024. મેષ રાશિ. પરિવારમાં મનમેળ સારો રહેશે, કામકાજમાં સફળતા મળશે, માનસિક ચિંતાઓ ઓછી થઈ શકે છે, આપનું આરોગ્ય સારું રહી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં આવેલી તકલીફો દૂર થઈ શકે છે, અભ્યાસમાં મદદ મળી શકે છે. વેપારી મિત્રોને નવા ગ્રાહકો મળશે, આવક વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામના સ્થળે આપનો પ્રભાવ જોવા મળશે, નવી જવાબદારીઓ મળી શકે છે. આજનો શુભ રંગ છે મરૂન. મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની જશે. વૃષભ રાશિ. પરિવારમાં સ્નેહ અને સંપ જોવા મળશે, પરિવારમાં ધર્મ પ્રત્યે આસ્થા વધારે જોવા મળશે, શ્રદ્ધા વધારે જોવા મળશે. આપની ચિંતાઓ ઓછી થશે, મૂંઝવણો ઓછી થશે, આપનું આરોગ્ય સારું રહી શકે છે. આજનો દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં સારી સફળતા મળી શકે છે. આજે આપણે તીર્થયાત્રા થઈ શકે છે. વેપારી મિત્રોને ગ્રાહકો સાથે તકરાર થઈ શકે છે, આવકમાં ઘટાડો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. મિથુન રાશિ. પરિવારમાં વાદ વિવાદ વધી શકે છે, મનદુઃખ વધી શકે છે, ચિંતાઓ વધી શકે છે, મૂંઝવણો વધી શકે છે, આરોગ્ય બગડી શકે છે, કામકાજમાં તકલીફો આવી શકે છે. આજનો દિવસ આપણા માટે સામાન્ય પસાર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોએ વધુ પડતા ઉત્સાહમાં આવી મિત્રોને વચન આપશો નહીં, તકલીફો થઈ શકે છે. વેપારી મિત્રોને લોભ અને લાલચથી દૂર રહેવું જરૂરી છે, નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજ માટે લાંબા સમયની મુસાફરી અને લાંબા અંતરની મુસાફરી થઈ શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ શુભ બની રહેશે. કર્ક રાશિ. આજનો દિવસ સુંદર પસાર થશે, પરિવારમાં માન સન્માનની ભાવનાઓ જળવાશે, આપનું આરોગ્ય સારું રહેશે, ચિંતાઓ ઓછી થશે, આપનો આત્મવિશ્વાસ વધુ રહેશે. સકારાત્મક વિચારોથી દરેક કામોમાં સફળતા મળશે. આપના શત્રુઓ અને હરીફો પરેશાન થઈ હાર સ્વીકારશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારી સફળતાઓ મળશે, વેપારી મિત્રોને નવી તકો મળશે, નોકરિયાત મિત્રોને સ્થાન ફેરની શક્યતાઓ છે. આજનો શુભ રંગ છે નારંગી. આજે આપ ફળોનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. સિંહ રાશિ. દિવસ સારો પસાર થશે, પરિવાર તરફથી માન સન્માન અને મદદ મળશે, આર્થિક લાભ પણ થશે, આપનો આત્મવિશ્વાસ વધશે, દરેક કામોમાં સફળતા મળશે, સગાઈ અને લગ્નના કામોમાં સફળતા મળશે, અચાનક ધન લાભ પણ થશે. વિદ્યાર્થી મિત્રોએ આજે વધુ પડતો આત્મવિશ્વાસ અને વધુ પડતા રોમાન્ટિક બનશો તો નુકસાન થઈ શકે છે, મોહભંગ થઈ શકે છે. વેપારી મિત્રોએ હરીફોની મદદ મળશે, શત્રુઓ તરફથી લાભ થશે, નોકરિયાત મિત્રોને ખર્ચનું પ્રમાણ વધશે, કામકાજના સ્થળે માન સન્માન વધશે. આજનો શુભ રંગ છે ગુલાબી. ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ સારો બની શકે છે. કન્યા રાશિ. આજનો દિવસ સારો પસાર થશે, પરિવાર તરફથી શુભ સમાચાર મળી શકે છે, સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે, સંતાનો પ્રગતિ કરતા જણાશે, આપનું આરોગ્ય મધ્યમ રહેશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે એવા યોગ છે. વેપારી મિત્રોએ ઉતાવળમાં કોઈ મહત્વનો નિર્ણય લેશો તો તકલીફ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને માન હાનિનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ કેળાનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. તુલા રાશિ. દિવસ શ્રેષ્ઠ પસાર થશે, પરિવારમાં મોજ અને મજા રહેશે, પરિવારની માંગણીઓ વધશે, ખર્ચનું પ્રમાણ વધશે, આપનું આરોગ્ય સારું રહેશે, આપની ચિંતાઓ
ઓછી થશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સાવધાની રાખવી જરૂરી છે. વારંવાર વાદ વિવાદ થઈ શકે છે. વેપારી મિત્રોને ધંધામાં મુશ્કેલીઓ આવી શકે છે. નવી તકો ગુમાવી શકો છો. નોકરિયાત મિત્રોને નોકરીના સ્થળે આપનું વર્ચસ્વ વધારી શકો છો. એનો લાભ પણ મળશે. આજનો શુભ રંગ છે બ્રાઉન. આજે આપ મગનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. વૃશ્ચિક રાશિ. આજનો દિવસ હર્ષ અને ઉલ્લાસમાં પસાર થશે. પરિવારમાં પણ હર્ષ ઉલ્લાસ જોવા મળશે. પરિવારમાં ધર્મ માટે આસ્થાઓ વધશે. તીર્થયાત્રાઓ થઈ શકે છે. ધાર્મિક કામોમાં સહભાગી થવાનો યોગ બની રહ્યો છે. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. એમાં માનહાનિ થઈ શકે છે. વેપારી મિત્રોને નવા કામો કરવાના નિર્ણયો હાલ પૂરતા મુલતવી રાખવા જરૂરી છે. નોકરિયાત મિત્રોએ કામકાજના સ્થળે સંપૂર્ણ સહાય અને જવાબદારીઓ મળી શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. ધન રાશિ. દિવસ સામાન્ય પસાર થશે. પરિવાર માટે ચિંતાઓ રહેશે. પરિવારમાં વાદ વિવાદ થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહેશે. ચિંતાઓ ઓછી થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોએ આપના મિત્રોથી સાવધ રહેવું તેમજ અભ્યાસ સિવાયના બીજા કોઈ કામોમાં ધ્યાન આપવું નહીં. વેપારી મિત્રોએ કામકાજમાં અજાણી વ્યક્તિઓથી સાવધ રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને ટૂંકા અંતરની મુસાફરી થઈ શકે છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. મકર રાશિ. આજનો દિવસ ઘણો જ સારો પસાર થશે. પરિવારમાં તકલીફો થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. આપની મૂંઝવણો ઓછી થઈ શકે છે. આપના કામમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે સંયમથી રહેવું જરૂરી છે. આપને ખોટા આક્ષેપોનો અનુભવ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સરળતા અને સફળતા મળશે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સંયમ અને શાંતિથી કામ કરવું જરૂરી છે. આજનો શુભ રંગ છે લીલો. મગનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. કુંભ રાશિ. આજનો દિવસ પરિવાર માટે ચિંતાઓ વધારવા વાળો દિવસ છે. પરિવારમાં મન દુઃખ થઈ શકે છે. આપનું આરોગ્ય સામાન્ય રહેશે. માનસિક ચિંતાઓ વધશે. કામકાજમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને વાણીમાં સંયમ રાખવો જરૂરી છે. વાદ વિવાદથી બચવું જરૂરી છે. વેપારી મિત્રોએ સાવધાની રાખશો તો નુકસાનીમાંથી બચી શકશો. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદ થઈ શકે છે. સાવચેત રહેશો. આજનો શુભ રંગ છે ગ્રે. આજે આપ અદનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. મીન રાશિ. આજનો દિવસ સારો પસાર થશે. પરિવારમાં ધાર્મિકતા અને શ્રદ્ધાનું વાતાવરણ જોવા મળશે. ધાર્મિક કામોમાં પરિવારને સહભાગી થવાની તક મળશે. આપનું આરોગ્ય સારું રહેશે. આપની ચિંતાઓ ઓછી થશે. આપના કાર્યોમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રોને નવી તકો મળી શકે છે. અભ્યાસમાં અવરોધો દૂર થઈ શકે છે. વેપારી મિત્રોને આવકમાં વધારો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને આપના વિરોધીઓ તરફથી લાભ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ ઘીનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે.